રામદેવ ભાદરકા ગામ શેરિયાત. પ્રસાદી તમે જોઈ શકો છો. હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો, સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ. પેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ વર્ટવલ. તો ફ્રેન્ડ, જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે અમારા ગામ મૂળમાધવપુરની અંદર 11નો સરસ મજાનો ઉત્સવ ઉજવવાનો છે રામદેવજી મહારાજનો. તો અહીંયા મૂળમાધવપુર અમારા માધવરાયનું મંદિર છે, ત્યાંથી સામૈયા નીકળવાના છે. તમે જોઈ શકો છો. આપણે પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ, ત્યારબાદ માવાની આવી રીતના સરસ મજાની પ્રસાદી હતી. અને બાપાના જે સામૈયા છે, તો બાપાનું રથ આવી રીતના કંઈક બોલેરાની અંદર શણગારવામાં આવ્યો છે સરસ મજાનો. તમે જોઈ શકો છો. કેળ છે, પછી ફુગા છે, અને પછી બીજો ઘણો બધી શણગાર છે. અને ઉપર સ્પેશિયલ રામાપીરની પ્રતિમા છે લગાવવામાં આવી છે, છત્રીવાળી. લગભગ આ પ્રતિમા મારા મંડપની અંદર હતી. અને ખાસ અંદર રામદેવજી મહારાજનો જે ફોટો રાખ્યો છે એના પહેલાં આપણે સાક્ષાત દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો આવી રીતના. અને એક નેજો છે જે રામદેવજી મહારાજના અમારા જે મંદિરે ચડાવવાનો છે, તો એ પણ આપણે તમને થોડી વારનું દર્શન કરાવું. જો ભાઈ, અમારા ગામમાં દર વર્ષે રામદેવજી મહારાજની જે 11મી ઉજવવામાં આવે છે મૂળમાધવપુર ગામ સમસ્ત, ત્યારે લગભગ સવારથી જ 9 થી 10ના ગાળામાં સામૈયા નીકળે છે માધવરાયના મંદિરેથી. પણ એટલી બધી માત્રામાં લોકો જોડાઈ જાય છે. તમે જોઈ શકો છો. સામૈયામાં સરસ મજાનું ડીજે છે, ઘણા બધી બાળકો છે, ઘણા બધી વડીલો છે, અને ઘણી બધી બહેનો છે. અને ખાસ મેં તમને જેમ વાત કરી કે બોલેરાની અંદર રામદેવજી મહારાજની પ્રતિમા જે રાખવામાં આવી છે એનું સરસ મજાનો આવો કંઈક લુક આવે છે. આપણે છેટેથી થોડુંક જોઈ લઈએ. અને ઘણી બધી બહેનો પણ જોડાઈ ગઈ છે. જુઓ. સામૈયા પહોંચી ગયા રામદેવપીરના મંદિર. અને ધજા છે એ રામદેવપીરના મંદિરની અંદર તમે જોઈ શકો છો. રામદેવપીરની અહીંયા થોડીક જે કંઈ પૂજા વિધિ કરવાની છે એ ગંગારામ બાપુ દ્વારા પૂજા કરવામાં આવી રહી છે. અને ખાસ તો પહેલાં હું તમને રામદેવજી મહારાજ મૂળમાધવપુરની અંદર અમારે જે મંદિર છે તેના ખાસ દર્શન કરાવી શકું. તમે જોઈ શકો છો. સરસ મજાની રામદેવજી મહારાજની મૂર્તિ છે, તેના દર્શન કરીએ. આવી રીતના અમારે રામદેવજી મહારાજનું કંઈક સરસ મજાનું મંદિર છે, જુઓ. અને મંદિરની ઉપર જે નેજો ચડાવવાનો હતો, આપણે મંદિરની ઉપર એ ગામના લોકો નેજાનું જે કામ કરી રહ્યા તમે જોઈ શકો. સરસ મજાનું રામદેવજી મહારાજની ધજા છે, આપણી ભાષામાં નેજો. તે રામદેવપીરની જે કંઈ મંદિર છે એની ઉપર આવી રીતના નિશાન ચડાવી દેવામાં આવ્યું છે. તમે જોઈ શકો. સરસ મજાનું. અને આવી રીતના કંઈક બાપાનો નેજો આકાશની અંદર લહેરાઈ રહ્યો છે. અને ખાસ મિત્રો તમે જોઈ શકો ગ્રાઉન્ડની અંદર કેટલા બધા લોકો છે, ભાઈઓ બહેનો. અત્યારે લગભગ ગોરાવાળાનો અતુલભાઈ ગોરાવાળાનો પ્રોગ્રામ છે એ થોડી જ વારની અંદર શરૂ થવા જઈ રહ્યો છે. અને ખાસ તડકો છે, તો અહીંયા ગામ લોકો દ્વારા સરસ મજાની શરબતની જે કંઈ વ્યવસ્થા કરવામાં આવી તમે જોઈ શકો. એકદમ ઠંડુ ઠંડુ સરસ મજાનું શરબત પણ હતું. સારી વાત કહેવાય કે એટલી ગરમીમાં આવી પણ વ્યવસ્થા છે અહીંયા. આજે 11નો સરસ મજાનો ઉત્સવ છે મૂળમાધવપુર ગામની અંદર. ત્યાં મેં તમને જેમ વાત કરી એમ આજે સમય આપણે પૂર્ણ કર્યા. હાલમાં અત્યારે જે કઈ પ્રહલાદભાઈ ને નવીનભાઈ ગોરાવાળાનો પ્રોગ્રામ હાલે, પણ સાથે સાથે મેં વાત કરી કે જે કઈ શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમ આવ્યો છે એના માટે સરસ મજાની બુંદી અને ગાંઠિયાની પ્રસાદી તમે જોઈ શકો છો. તો દર વર્ષે લગભગ બુંદી ગાંઠિયાનો પ્રસાદ હોય છે, કેમ કે ઘણા બધી લોકો આવતા હોય તો પ્રસાદી વગર કોઈ ના જાય એવો લગભગ અમારા ગામનો ઈરાદો છે.
સરસ મજાના મંદિર આખીને દર વખતે હોય જ ક્યાં આપણે મંદિર આખીનો પ્રસાદ છે જો ભાઈ આપણે અત્યારે મૂળમાધવપુર ની અંદર આજે 11 નિમિત્તે જે કઈ રામદેવજી મહારાજની બીજનો પ્રોગ્રામ છે એની અંદર આપણે લગભગ આમને થોડીક વાર પહેલા જાહેરાત પણ કરી હતી કે નવનીતભાઈ ગોરાવાળા અને પ્રહલાદભાઈ ગોરાવાળા જે લોકો સરસ મજાનું તેનું પ્રદર્શન છે એ આજે ગામ લોકો સાથે કરવાના છે તમે જોઈ શકો છો અત્યારે તમે પ્રહલાદ નવનીતભાઈ ને તો નવનીતભાઈ જો અત્યારે લગભગ તૈયાર થઈ ગયા છે કેમ છો નવનીતભાઈ મજામાં જયરામ બી જય રામ. હા તમારું લગભગ આ ગામમાં લગભગ બીજો પ્રોગ્રામ છે કા એકાદી વખત આવી પણ ગયા છો તો આજે તમને જોવા માટે થઈને આખું ગામ અત્યારે આખું લગભગ રેડી છે તો રણજીતભાઈ થોડુંક કંઈક કહેશો અમારા ઓડિયન્સ ને તમારું આમ થોડુંક પેલા તો એડ્રેસ આપો તમારું. નવનીત ભાદરકા ગામ શેરિયાત. હા નવનીતભાઈ ભાદરકા શેરિયાત ના છો હા બરાબર છે જો આવી રીતના સરસ મજાનું કાર્ય કરે છે અને લોકોને હસાવે છે તો આજે હમણાં થોડી જ વારની અંદર અને પ્રહલાદભાઈ જો અહીંયા રેડી છે થોડીક વારમાં એની પણ આપણે થોડીક મુલાકાત લઈશું બરાબર. તો જો ભાઈ ગોરાવાળાનો જે પ્રોગ્રામ છે એ થોડીક ક્ષણોની અંદર શરૂ થવા જઈ રહ્યો છે તે નિમિત્તે લગભગ આખા ગામમાંથી આજુબાજુના ગામમાંથી જે કંઈ લોકો છે એ આ પ્રોગ્રામને નિહાળવા આવ્યા છે. તમે જોઈ શકો છો ચારે બાજુ લોકો પોતપોતાની જગ્યા ગોતીને બેસી ગયા છે.